જુનાડીસા વાસણા રોડ પર ડમ્પરે ટક્કર મારતા છકડા ચાલકનું મોત. એકને ઈજા, અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ. રેતીભરી બેફામ દોડતા ડમ્પરે વધુ એક કિસ્સાનો ભોગ લીધો છે. ડીસા નજીકના જુનાડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડો રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે છકડામાં સાથે બેઠેલ યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. ડીસા તાલુકાના જુનાડીસા ગામે બેફામ દોડતા ડમ્પરોના કારણે આજે સર્જાયેલ વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી. બનાવની વિગત એવી છે કે ડીસાના જુનાડીસાથી વાસણા અને છત્રાલા ખાતે આવેલ બનાસ નદીમાં રેતી ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલ છકડા રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી, જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવકો રોડ પર પટકા હતા. ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો, જેમાં છકડા ચાલક વિપુલ નટવરભાઈ પટણી રહે સિહોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બીજલભાઈ પટણીને ગંભીર ઈજા થતા 108 ઇમરજન્સી મારફત ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, જ્યારે મૃતક વિપુલ પટણીના મૃતદેહને પણ પીએમ અર્થે ડીસા લવાયો હતો. ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું સહિતની કામગીરી કરી ફરાર થયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.